નમસ્કાર મિત્રો, એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ એક રોજગારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ। યોજનાનું નામ છે શૌચાલય સહાય યોજના। આ યોજના અંતર્ગત તમને સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થતી હોય છે। યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તથા આ યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની થશે ને ઓનલાઈન અરજી પણ કેવી રીતે કરવાની થશે તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે। તેના માટે વિડીયોને અંત સુધી દેખજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને તેની બેલ આઇકોન ઓન કરી દેજો। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ જે પરિવારો પાસે પોતાના ઘરે શૌચાલયની સુવિધા નથી તેમને શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। માર્ચ 2026ની લેટેસ્ટ સ્થિતિ મુજબ આ યોજનાની વિગતો નીચે મુજબ છે। આ સહાય યોજના અંતર્ગત તમને જે પણ લાભાર્થી પાત્રતા ધરાવે છે તેઓને સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી માધ્યમ દ્વારા જમા કરાવવામાં આવે છે। એટલે તમે જો તમારી બેંક ખાતામાં ડીબીટી નથી તો તમારા બેંકમાં જઈને તમારે ડીબીટી કરાવવાનું રહેશે ને સામાન્ય રીતે આ રકમ બાંધકામ પૂર્ણ થયા પછી ચૂકવવામાં આવે છે। જ્યારે પણ તમે તમારું શૌચાલય પૂર્ણ કરો છો ત્યારબાદ તમને આ અરજીના પૈસા મળવાપાત્ર થતા હોય છે। આ યોજના માટે કોને લાભ મળવાપાત્ર થાય છે તો જે પણ નવા લાભાર્થી છે જેમના ઘરે અત્યાર સુધી શૌચાલય નથી અને અગાઉ ક્યારે આ યોજનાનો લાભ લીધેલ નથી તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે। ત્યારબાદ બીપીએલ પરિવારો, SC/ST પરિવારો, નાના અને સીમંત ખેડૂતો, જમીન વિહોણા, ખેત મજૂરો અને દિવ્યાંગ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે। જે પણ લાભાર્થી શૌચાલય સહાય માટે અરજી કરી રહ્યો છે તે ગુજરાતનો કાયમી રહેવાસી હશે તો જ તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની આવશ્યકતા પડે છે તો સૌપ્રથમ તો તમારે પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે, રેશન કાર્ડ ને રેશન કાર્ડમાં તમારું નામ પણ હોવું જરૂરી છે। ત્યારબાદ તમારે બેંક ખાતાની નકલ પણ આપવાની છે। જે તમારું બેંક ખાતું ચાલુ હોય તેની જ તમારે નકલ આપવાની રહેશે। ત્યારબાદ તમારે જે પણ ચાલુ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર આપવાનો રહેશે। એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પણ તમારે આપવાનો થશે। ત્યારબાદ જો બાંધકામ પૂર્ણ થઈ ગયું હોય તો લાભાર્થીએ શૌચાલય પાસે ઊભા રહીને શૌચાલયનો એક ફોટો પાડવાનો રહેશે અને તેની એક કોપી પણ આપવાની રહેશે। ત્યારબાદ જો લાભાર્થી પ્લોટમાં પોતાનું મકાન બનાવી રહ્યા છે તો તેના આવકવેરાની પાવતી અને અથવા તો આકારણી પણ આપી શકે છે ને જો લાભાર્થી પોતાના ખેતરમાં શૌચાલય બનાવી રહ્યો છે તો તેમને પોતાના ખેતરના 8 આનો ઉતારો પણ આપવાની જરૂર પડશે। આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની થશે તો સૌપ્રથમ ગ્રામીણ વિસ્તાર માટે તમારે તમારા જે પણ પંચાયત છે તે પંચાયતના વીસી અથવા તો તલાટી કમ મંત્રી અથવા તો સરપંચનો કોન્ટેક્ટ કરવાનો છે। તેમની પાસેથી તમારે ઓફલાઈન અરજી કરવા માટેનું ફોર્મ લઈ લેવાનું છે અથવા તો આ અરજી ફોર્મ તમને અમારે ટેલિગ્રામ ચેનલ એમએસ વોઇસ ગુજરાતી પરથી પણ મળી જશે। ઓફલાઈન અરજી કર્યા બાદ તમારે જો ઓનલાઈન પણ અરજી કરવી હોય તો તમે SBM ગુજરાત પર જઈને સિટીઝન કોર્નરમાં જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ શહેરી વિસ્તાર માટે જે પણ લોકો શહેરમાં વસવાટ કરે છે તેઓ પોતાની નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા કચેરીમાં જઈને ઓફલાઈન માટેનું ફોર્મ લેવાનું રહેશે અથવા તો તેઓ ઓનલાઈન પણ અરજી કરી શકે છે। SBM ગુજરાત અર્બનમાં જઈને તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે। આ યોજના અંતર્ગત ફક્ત નવા જ શૌચાલય બાંધકામ માટે સહાય આપવામાં આવે છે। જર્જરિત શૌચાલય અથવા તો રિપેરિંગ કરવા માટે આ યોજનામાં લાભ મળવાપાત્ર થતો નથી। શૌચાલય સહાય માટે તમારે ઓફલાઈન અરજી કરવું હોય તો તમારે આ પ્રકારનું એક ફોર્મ ભરવાનું આવે છે। ફોર્મ ભરવામાં સૌપ્રથમ તો તમારે ગ્રામ પંચાયતનું નામ તમારે લખી દેવાનું છે। તમારે જે પણ તાલુકો હોય તે તાલુકાનું નામ લખવાનું છે। તમારો અહીંયા જિલ્લો લખી દેવાનો છે। સૌપ્રથમ અરજદારશ્રીમાં તમારે તમારું નામ લખી દેવાનું છે। રહેવાસીમાં તમારું જે પણ ગામ છે તે ગામનું નામ લખવાનું છે।
અહીંયા તમારે જે પણ ગ્રામ પંચાયત લાગુ પડે છે ગ્રામ પંચાયત લખી દેવાની છે, તમારો તાલુકો લખી દેવાનો છે ને તમારો જિલ્લો લખી દેવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે બીપીએલ લાભાર્થી માટે બીપીએલ યાદી ક્રમાંક લખવાનો છે. જો તમારો બીપીએલ લાભાર્થી ક્રમ 0 થી લઈને 20 સુધીમાં છે તો તેનો નોંધણી ક્રમાંક તમે ઓનલાઈન બીપીએલ ગુજરાત લિસ્ટ પર જઈને મેળવી શકો છો, અથવા તો તમારા ગામના તલાટી કમ મંત્રી પાસેથી તમારે બીપીએલ યાદીમાં તમારો નોંધણી ક્રમ કયો છે તે મેળવીને તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ સ્થળમાં તમારા ગામનું નામ લખી દેવાનું છે. અહીંયા પર તમારે તારીખ લખી દેવાની છે ને અહીંયા અરજદારની સહીમાં જો તમે લખીને સહી કરતા હોય તો તમારે સિગ્નેચર કરવાની છે, અથવા જો તમે અભણ હોય તો તમારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન તમારે અહીંયા કરવાનું છે. ત્યારબાદ અહીંયા ફરીવાર ઉપરોક્ત લાભાર્થી શ્રીમાં તમારું નામ અહીંયા લખી દેવાનું છે. નીચે જશો એટલે અહીંયા તમારે તમારા ગામના તલાટી તથા તમારા ગામના સરપંચના તમારે સહી સિક્કા કરાવવાનું ભૂલવાનું નથી. ત્યારબાદ પેજ નંબર 2માં તમારી વ્યક્તિગત શૌચાલયનું કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર તમારી પંચાયતમાંથી મેળવવાનું છે, જેમાં શ્રી અરજદાર શ્રીમાં અહીંયા તમારું નામ લખવાનું છે, તમારું ગામ લખી દેવાનું છે, તમારી પંચાયત લખવાની છે, તમારો તાલુકો લખી દેવાનો છે ને તમારો જિલ્લો લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા રકમ જે પણ આપી છે તે રકમ તમારે અહીંયા લખવાની રહેશે નહીં ને અહીંયા તમારે બેંકનું નામ લખી દેવાનું છે ને તમારે બેંકનો જે પણ ખાતા નંબરવાળી તમે પાસબુકની ઝેરોક્ષ આપશો તેનો ખાતા નંબર લખી દેવાનો છે. ત્યારબાદ અરજદારનું નામમાં અહીંયા તમારું નામ લખી દેવાનું છે. અહીંયા જાતિમાં તમે અનુસૂચિત જાતિના છો, એસટી જાતિના છો, ઓબીસી જાતિના છો કે જનરલ કેટેગરીના છો તેનો તમારે ઉલ્લેખ કરવાનો છે. અહીંયા પર તમારે ઉંમર લખી દેવાની છે. ત્યારબાદ અહીંયા બીપીએલ યાદીમાં તમારો યાદી ક્રમાંક લખી દેવાનો રહેશે. શૌચાલય જોડાણ ખાળકૂવા સાથે કરેલ છે કે ભૂગર્ભ ગટરમાં લાઈન સાથે કરેલ છે તેનો તમારે ઉલ્લેખ કરી દેવાનો છે. ત્યારબાદ ઘરમાં પાણીની સગવડ છે કે નથી, નળ કનેક્શન, ડંકી કે અન્ય વ્યવસ્થા છે કે નહીં એમાં તમારે હા કરી દેવાનો રહેશે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે અહીંયા જે વિગતો આપી છે તેમાં તમારે કેટલી રકમનો તમારે ખર્ચો થયો છે તેની વિગત લખવાની છે. અહીંયા જો તમે લોન લઈને બનાવ્યો હોય તો તેની માહિતી લખવાની છે, તથા કોઈ અન્ય સહાય લીધી હોય તો તેની માહિતી તમારે લખી દેવાની છે. ત્યારબાદ નીચે જશો એટલે 6 નંબરમાં બેંક એકાઉન્ટ નંબર તમારો ખાતા નંબર લખી દેવાનો છે. બેંકનો જે બેંક એસબીઆઈ બરોડા જે બેંક છે તેનું નામ લખવાનું છે ને તેની શાખા કઈ છે સાથે તેની શાખાનું નામ પણ લખી દેવાનું છે. ત્યારબાદ ગ્રામ સુખાકારી સમિતિ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે કે નથી તેમાં તમારે હા કરી દેવાનું છે. નીચે જશો એટલે અહીંયા તમારા સરપંચ તલાટીના તમારે સિગ્નેચર કરાવી લેવાના છે. ત્યારબાદના ફોર્મમાં તમારે અહીંયા તમારો તાલુકો લખવાનો છે, જિલ્લો લખી દેવાનો છે, અહીંયા તમારું નામ લખવાનું છે, ગામ લખી દેવાનું છે, ગ્રામ પંચાયત લખવાની છે, જે તાલુકો છે તે તાલુકો લખી દેવાનો છે, તમારો જિલ્લો પણ લખી દેવાનો છે. અહીંયા તમારે કંઈ લખવાનું રહેશે નહીં. ત્યારબાદ નીચે જશો એટલે તમારે અહીંયા સહી કરવાની છે, લખીને સહી કરતા હોય તો સિગ્નેચર કરવાની છે ને જો અભણ હોય તો ડાબા હાથના અંગૂઠાનું નિશાન તેમને કરવાનું રહેશે. આ પેજમાં ફક્ત તમારી જ વ્યક્તિગત માહિતી, તાલુકો, જિલ્લો શું છે તે લખવાનું છે, જેમાં તમારે સૌપ્રથમ તમારો તાલુકો, જિલ્લો લખી દેવાનો છે, તારીખ અહીંયા તમારે લખી દેવાની રહેશે. ત્યારબાદ અરજદારશ્રીમાં તમારે નામ લખવાનું છે, તમારી ગ્રામ પંચાયત લખવાની છે, તાલુકો કયો છે અને જિલ્લો કયો છે તે લખવાનું છે. અહીંયા ખર્ચની રકમ તમારે લખવાની નથી, જે તમારા તાલુકામાંથી લખવામાં આવશે. અહીંયા પણ તમારે કંઈ પણ લખવાનું રહેશે નહીં. ને ત્યારબાદ તાલુકા અધિકારી દ્વારા તમને સહાય મળવા પાત્ર છે કે નહીં તેની ચકાસણી કરીને તમારી સહાય મળવામાં આવશે. ત્યારબાદ એક બીજા પ્રકારનો પણ પેજ હશે જેમાં તમારે પૂર્ણતાનું પ્રમાણપત્ર લેવાનું હોય છે. આ પ્રકારનું એક ફોર્મ આવે છે જેમાં તમારું નામ લખી દેવાનું છે, તમારા ગામનું નામ લખી દેવાનું છે. અહીંયા તમારે શૌચાલયની વિગત લખવાની છે, કેટલી સાઈઝનું તમે શૌચાલય બનાવ્યું છે તે લખવાનું છે. ત્યારબાદ એક ફોટો શૌચાલયના ફોટોગ્રાફ સાથેનું એક પ્રમાણપત્ર આવે છે, જેમાં અહીંયા તમારે શૌચાલય સાથેનો ફોટો તમારે ચોંટાડી દેવાનો છે. ત્યારબાદ નીચે તમારા સરપંચશ્રી અને તલાટી બંનેના તમારે સિગ્નેચર કરાવી દેવાની રહેશે.
ત્યારબાદ એક બીજું પણ પ્રમાણપત્ર હોય છે, જેમાં તમારું નામ લખવાનું છે, તમારું ગામ લખી દેવાનું છે, અહીંયા તમારો તાલુકો લખી દેવાનો છે. અહીંયા સરપંચ અને તલાટી દ્વારા અભિપ્રાય આપવામાં આવશે કે તમને આ સહાયનો લાભ મળવાપાત્ર થાય કે નહીં. અહીંયા સરપંચશ્રી દ્વારા આ લખાઈ દેવાનું છે, તલાટી દ્વારા પણ આ લખાઈ દેવાનું છે. અહીંયા તમારે કંઈ કરવાનું રહેતું નથી. ત્યારબાદ અહીંયા તમારે સરપંચની સિગ્નેચર કરાવવાની છે ને તમારે તલાટીને સહી કરાવવાની છે. ઓનલાઈન તમારે આ યોજના માટેની અરજી કેવી રીતે કરવાની થશે તેનો પણ વિડીયો અમારી ચેનલ દ્વારા થોડાક દિવસોમાં અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ અમારી ચેનલ દ્વારા એક નવી સરકારી યોજના વિશેનો વિડીયો થોડાક દિવસોમાં અપલોડ કરવામાં આવશે, જેમાં યોજનાનું નામ છે ઈ-નિર્માણ કાર્ડ. આ કાર્ડ દ્વારા બાળકો માટે જે પણ વિદ્યાર્થી ધોરણ 1થી લઈને PhD સુધી અભ્યાસ કરે છે તેઓને 1 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ સહાય મળવાપાત્ર થતી હોય છે. ત્યારબાદ મહિલાઓને પણ આ કાર્ડ દ્વારા 37,500 સુધીની ડિલિવરી સહાય પણ આપવામાં આવે છે. તેના માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી જ્યારે પણ અમારી ચેનલ પર વિડીયો અપલોડ થાય ત્યારે તમને તેની નોટિફિકેશન મળી જાય. ઓફલાઈન ફોર્મની PDF અમારી ટેલિગ્રામ ચેનલ MS વોઇસ ગુજરાતી પર તમને મળી જશે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરી દો, જેથી તેઓને પણ આ માહિતી ઉપયોગી થાય ને તેઓ સરકારી યોજનાનો લાભ મેળવી શકે. વિડીયો દેખવા બદલ આભાર.